ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે કેદારનાથ મંદિરે, તમે જોઈ શકો છો. જુઓ મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. આવ્યું તમે બધા મજામાં છો, મસ્ત હશો. તો ગાઈસ આપણે કરી રહ્યા છીએ કાલે સાંજે 6 વાગતાનું કેદારનાથનું ટ્રેકિંગ. તો હું મારી સાયકલ સાથે ટ્રેકિંગ કરી રહ્યો છું અને અત્યારે વાગી ગયા છે 5:30. પણ જો અહીંયા છે ને એકદમ અંજોડ થઈ ગયું છે. પણ જો ટ્રેકિંગ બધામ ચાલુ છે. આપણે છે ને સાયકલ લઈને આવ્યા છીએ ને એટલે બહુ બધા પરેશાન થઈ ગયા છે અને અહીંયાથી હજી સમથિંગ 6-7 કિલોમીટર બાકી છે. તો આપણે ટ્રાય કરીશું કે જલ્દી પહોંચી જઈએ. બાકી કન્ટિન્યુઅસ વિડીયોને જોતા રહેજો. બાકી આ વિડીયો તમને બધાને કરાવીશ બાબા કેદારનાથના દર્શન. तो फुल वीडियो जोता रहे, सपोर्ट करता रहो. ये देखो गाइस, यहाँ का नज़ारा और इस टाइप कुछ यहाँ पे बर्फ़ है. देखो सब लोग वहाँ पे जा रहे हैं. सोचते हैं हम भी चलते हैं, फिर देखते हैं. बर्फ़ को पूरा गंदा कर दिया यार इन लोगों ने. ये देखो पूरा ब्लैक दिख रहा है अभी तो. बाकी देखो अब यहाँ पे खच्चर भी आ रहा है और इनके इधर जा रहा है. देखो यहाँ पे इस टाइप टेंट सीट लगी है. तो चलो कौन आए हो तुम लोग? आप फैमिली वालों के साथ नहीं आए, अकेले आए? अच्छा यार, घूमने मिल रहा है आपको. हमारे यहाँ ऐसे लड़कियाँ नहीं घूम सकती अकेले. ऐसे अकेले लड़कियाँ नहीं घूम सकती. વાગી ગયા છે 9 અને એને હું એકલો હતો તો મને છે ને વિડીયો શૂટ લેવાનું મૂડ જ નહોતું, કેમ કે હું બહુ જ થાકી ગયો હતો. પણ આપણા ભાઈ આવી ગયા છે ને તો એ ફાઇનલ અમે પહોંચી ગયા જવા કરીએ છીએ. અને જો અહીંયા છે ને વાદળ આવી ગયા છે તો એટલું બધું દેખાય નહીં. બાકી જો પેલી બાજુ છે ને બરફ છે, જો વ્હાઈટ દેખાતો છે. બાકી આ ભાઈ મળ્યા છે. હાય, કેમ છો? કઈથી તમે? બનાસકાંઠા? द्वारका, देवभूमि द्वारका. अच्छा, हमारे भैया साइकिल से आए. हाँ, वीडियो हम भी कुछ कहना चाहते हैं. भाई किस जगह से आए हो आप? गुजरात से साइकिल पाए भाई. बहुत हिम्मत, समझो बहुत हिम्मत है. हमारे बच्चा आए ये तो चलो इस यहाँ पे है ना अभी पूरा बादल हो गया. तो हम अभी आगे चलते हैं. बाकी हम अभी पहुँचने वाले हैं फाइनल. और अभी भाई जाए 3 किलोमीटर, तो इसमें 1 किलोमीटर का शायद चढ़ान रहेगा, फिर प्लेन रास्ता है. तो हम पहुंच जाएंगे जल्दी से जल्दी. बाकी चलो चलते हैं. बाकी यहाँ पे कुछ दिखता नहीं है ना, तो चलते हैं आगे. जय द्वारकाधीश. મહીસાગર વાળાઓ જુઓ ભાઈ, આપણે છે ને પહોંચી ગયા છે બરફમાં. અને જો અહીંયા બધા છે ને બરફમાં ચડ્યા છે ફોટા પાડવા. જો આ છે ને બરફ જ છે, આપણે છે ને નથી ચડવું. ये देखो अभी बर्फ ऊपर से भी गिरने वाली है, इसलिए हम चलते आगे. અત્યારે છે ને આપણે છીએ કેદારનાથ, બાબા કેદારનાથના ધામમાં. અને તમે જોઈ શકો છો, જો અત્યારે આપણે જસ્ટ મંદિરની પાછળ છીએ. અને છે ને વરસાદ ચાલુ હતો અને મારો ફોન બી સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલે મેં આગળના વિડીયો શૂટ નથી લઈ પાયો. અને અહીંયા છે ને અત્યારે બી વરસાદ ચાલુ છે. જો વરસાદ ખૂબ જ ચાલુ થઈ ગયો છે. અને અહીંયા ટ્રાફિક એટલું છે ને કે વાત જ ના પૂછો. બહુ બધું ટ્રાફિક છે, જેના કારણે છે ને બહુ મોટી લાઈનો છે. મારા જોડે જે મિત્રો હતા ને એ સવારે લગભગ 8-9 વાગતાના લાઈનમાં છે. અત્યાર સુધી અમને છે ને એ નથી થયું, દર્શન નથી થયા. બાકી જો આપણે છે ને આવી ગયા છીએ. અને આપણે છે ને ડાયરેક્ટ આપણી જોડે એક પાસ છે, તો આપણે ડાયરેક્ટ જવાનું છે. પણ અત્યારે છે ને મંદિર નથી ખુલ્યું, એટલા માટે અત્યારે છે ને આપણે મંદિર પાછળ છીએ. તો મંદિર ખુલે એટલે મંદિરે જશું. બાકી જો તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે કેદારનાથ મંદિરે. જ તમે જોઈ શકો છો. જો અંદરથી એલાઉડ નથી, બાકી તમને બહારથી દર્શન કરાવી દઉં છું. બાકી જો લાઈન કેવડી મોટી લાગી છે. જો અહીંયાથી મતલબ છેક સુધી લાઈન લાગેલી છે. અહીંયા જો બધા ફોટોગ્રાફી કરે છે. બાકી આપણા 2 મિત્રો છે ને આવી જાય ને એટલે આપણે જવાનું છે પાછું. देखो गाइस, ये पीछे का नज़ारा है. ये भीमशिला है जो वहाँ से आके यहाँ पर गिरी थी और आगे नहीं गई, यहाँ पे रुक गई. देखो तब से इसको सब लोग भीमशिला से जाना जाता है. और देखो बाबा केदार का धाम. बाकी हमारे साथ है संजू भाई और एक भैया है. तो अभी यहाँ पे बारिश वापस चालू होने लग गई है. देखो चलो
चलते हैं आगे तो बाकी अभी बारिश हो गई है चालू। તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 5 અને અમે જઈ રહ્યા છીએ પાછા. બાકી ત્યાંનું લોકેશન તમે જોઈ રહ્યા છો. બાકી ચલો કમ્પ્લીટ દર્શન થઈ ગયા સંજયભાઈ. બાકી ચલો નીકળશો હવે તો ચલો નીકળીએ જવા માટે. બાકી છે ને उतरी જવાનું છે આજે नीचे. गाइस अभी बज गए 6 और अभी मैं हूँ फाटा के पास. तो कल वहाँ पे मेरा पहाड़ देख कर ही छूट गया था तो जिसकी वजह से मैं कल वीडियो नहीं ले पाया. और अभी हम है ना यहाँ पे मतलब फाटा है, फाटा गांव के पास. तो यहाँ पे मैंने साइकिल रख दी है और यहाँ पे मंदिर है तो हम आज की नाइट यहीं पे रुकने वाले हैं. ये देखो यहाँ पे अभी मंदिर पे भजन चल रहा है और मैं यहाँ पे हूँ तो आज की नाइट हम यहीं पे रुके. 11 અને આપણે છે ને જમી લીધું પણ અહીંયા છે ને ઠંડી બહુ લાગે છે એટલે આપણે જેકેટ બેકેટ કમ્પ્લીટ કરી દીધું છે. બાકી હવે છે ને આપણે સુવાનું છે. બાકી આ મંદિર છે જે આપણે સાયકલ છે ને અહીંયા પાર્કિંગ કરી અને તાળું બી મારી દીધું છે. જો પણ સાયકલ છે ને આખી તૂટી ગઈ છે. કાલે મેં તમને વિડીયોમાં બતાવી નથી. બાકી જો આ છે ને તૂટી ગયું છે, આ તૂટી ગયું છે, પછી અહીંયાથી તૂટી ગયું છે. મતલબ આખું કેરિયર છૂટું પડી ગયું છે અને જે પેલું મેન કેરિયર ને આખું તૂટી ગયું છે. તો એને લઈને આપણે બહુ પરેશાન છીએ. તો એને છે ને કાલે ગમે ત્યાં રિપેર કરાવવાની ગણતરી છે પણ થાક પણ બહુ લાગ્યો છે કેમ કે ઉપર ચડીને ઉતર્યો ને એટલે બહુ જ થાક લાગ્યો છે. એટલે અને થોડું શરદી બી થઈ ગઈ છે અને થોડું તાવ માથું બી છે. તો જોઈએ મટી જાય શું થાય. બાકી 1-2 દિવસ આપણે આરામ કરીશું. બાકી કન્ટિન્યુઅસ વિડીયોને જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ, હર મહાદેવ. અને ગાઈસ આજનો વિડીયો આટલા સુધી. તો મળીશું કાલે એક નવા વિડીયો સાથે. તબિયત સારી રહેશે તો આપણા કન્ટિન્યુઅસ વિડીયો આવશે. બાકી તબિયત ખરાબ થઈ જશે તો થોડું મુશ્કેલ છે. ટ્રાય કરીશું પૂરેપૂરો. સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. બાકી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ, સી યુ.